હેલો ગાઈસ, તો આજે અમે જાય છીએ અમારા પેલાના ઘરે. અમે 3-4 વર્ષના હતા ને ત્યારનું ઘરે નથી ગયા, આજે જાય છીએ ઘરે. क्या बात है सर, क्या बात है सर, क्या बात है ये बात। પેલાના વ્લોગમાં જોયો જ હશે. તો હાલચાલ પૂછવાના મિત્રો સીધો હાલો તો હવે જાય. તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ આ જગ્યાએ. માતાજી છે અને આ મારા બધા ફ્રેન્ડનું જ ઘર છે. તો હાલો હવે જાય આપણા ઘરે. આ જો આ ઘર છે મારું, પહેલાં અમે રહેતા ત્યાં. જો અત્યારે બધું પડી ગયું છે અહીંયા, ફળ પણ એટલું ઉગી ગયું છે. જો આ બધા ઝાડવા ઉગી ગયા છે અહીંયા ઘણી. જો આ મારું ઘર છે પહેલાંનું, અહીંયા પહેલાં અમે રહેતા. એટલે હવે અમે ઓલી બાજુ રહી ગઈ છીએ, પાછળ રહી પયા ગયા છીએ રહેવા. એટલે અમે પહેલાં અહીંયા રહેતા. અત્યારે તો અહીંયા બધું પડી ગયું છે, અહીંયા જાજો સમય થઈ ગયો. જો આ જગ્યા છે. હા જો આ જગ્યા છે, અહીંયા પહેલા અમે રહેતા. ઉંદરા તો હોય ને યાર. અહીંયા તમને જાનવર પણ એટલા જોવા મળી શકે છે. જો અત્યારે બધી બાજુ જંગલ જ છે. આ અમારો ફ્રેન્ડ સિદ્ધરાજ. આ જગ્યા જોવો હવે તમે, આ જગ્યા ઉપર અમે રહેતા. એક મારો ફ્રેન્ડ છે, આ મારા ભાઈનો છોકરો થાય. લઈ લીજો. હા ભાઈ પણ મારા નામે જ છે. ભાઈ માથે ઝૂમ કરજો થોડું. હા આ સિદ્ધરાજભાઈ છે, આને તમે પેલાના વ્લોગમાં જ જોયા હશે. આની માથે ઝૂમ કરાવો ને તમે તમારે કાઈ વાંધો નહીં. આ અનિલભાઈ છે. કાંઈ તમારે કેવું ભાઈ? ના અમારે કાંઈ કેવું નથી. હા અહીંયા તમે જોઈ શકો છો, હજી અહીંયા ઘણા પણ લોકો રહે છે ત્યાં. પૂછલું છે એટલે ભૂલું. જો આ અરીઠાનું ઝાડ છે. આ મને યાદ છે, હું 5મી ધોરણમાં ભણતો ને ત્યારે લઈ આવ્યો હતો આ ઝાડ. ત્યારે આ હાલતમાં છે. આ અનિલભાઈ ઉભા છે. તો જો હવે અહીંયા કણે અમે આવ્યા છીએ. તો અહીંયા કણે આ જૂનું મંદિર છે. મંદિર નથી પણ ખાલી છે, બે આયડા. ખાનક હે. તો અનિલભાઈ તમને કહેશે. દાદાનો ધોરો કે હે ભાઈ. બોલો અનિલભાઈ. આ જૂનું થાનક છે. અહીંયા ચાર બાયુ મામા ને રખા પપ્પા બેઠા છે. ફૂલ ગુજરાતીમાં કહું તો જોગણીમાનું મંદિર છે. ડાયડમાં દાદા છે, રખા દાદા છે. હૂપ. હાલો તો હવે આપણે પાછા અમારા પોતાના ઘરે જાય ઘર છીએ. બાજુ નીકળી છે. તો ચાલો હવે જાય ઘરે. તો હાલો હવે આપણે આ ઘરે પહોંચી ગયા છીએ. તો આ પેલા ફર્સ્ટ નંબરનું રહ્યું એ આપણું ઘર છે. Oh my